વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના લેસન ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ વિશે આજે આપને માહિતી આપીશ. તો સૌપ્રથમ મિત્રો જાણીશું ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર એ આજે ઇલેક્ટ્રિક જગતનું હાર્ટ કહી શકાય તેવી વસ્તુ છે કે જો ટ્રાન્સફોર્મર ના હોય તો આપણે આગળ વધી શકીએ નહીં. તો આપણે ટ્રાન્સફોર્મર વિશેનો ખ્યાલ અને વધુ માહિતી ટ્રાન્સફોર્મરની મેળવીશું આગળ પીપીટી દ્વારા. તો સૌપ્રથમ મિત્રો આપણે આજનું આપણું લેસન પ્રમાણે જોઈશું તો ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ વિશેનું આજનું આપણું લેસન છે. તો તેના વિશેનો ખ્યાલ આપણે મેળવીશું. તો તેની અંદર આપણે આજે શું જોઈશું તે આપણે મુદ્દા પ્રમાણે જોઈશું કે ટ્રાન્સફોર્મરનો પરિચય, જે સૌપ્રથમ આપણે જોઈશું ટ્રાન્સફોર્મરનો પરિચય. ત્યારબાદ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત કે જેના ઉપર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. ત્યારબાદ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, ટ્રાન્સફોર્મરના ભાગો, ટ્રાન્સફોર્મરની રચના, ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ, ટ્રાન્સફોર્મરના જુદા જુદા પ્રકારના વાઇન્ડિંગ, 3 ફેઝ ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના જુદા જુદા કનેક્શન્સ, ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં વપરાતું મટીરિયલ, અને ત્યારબાદ આ લેસનમાં થતા પ્રશ્નો કે જેનો આપણે લેસનમાંથી આપણે જે શીખીશું તેના ઉપરથી જે પ્રશ્નો થાય છે તે આપણે જોઈશું. તો ટ્રાન્સફોર્મર એટલે ટ્રાન્સફોર્મર એ ઓલ્ટરનેટિંગ કરંટની ફ્રીક્વન્સી બદલ્યા વગર એસી વોલ્ટેજને વધારવા અથવા ઘટાડવા માટે વપરાય છે. તેમાં કોઈ ભાગ ફરતો હોતો નથી, એટલે કે તે સ્ટેટિક ડિવાઇસ છે. અને તેનો કોઈ ભાગ ફરતો હોતો નથી એટલે અન્ય ઇલેક્ટ્રિક મશીન કરતાં તેની એફિશિયન્સી ઘણી વધારે હોય છે. તે એક બાજુથી પાવર લે છે અને બીજી બાજુ પાવર આપે છે. તો મિત્રો સૌપ્રથમ એમાં જોઈશું આપણે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત. તો ટ્રાન્સફોર્મર એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એટલે કે એક કોઇલના વીજ પ્રવાહમાં ફેરફાર થવાથી તેની સાથે સંકળાયેલી બીજી કોઇલમાં વીજચાલક બળ ઉત્પન્ન થવાના ગુણને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઇલ એ અને કોઇલ બી જે એકબીજા સાથે સંકળાયા વગર દર્શાવવામાં આવેલી છે. જ્યારે કોઇલ એમાં એસી સપ્લાય આપવામાં આવે છે તો તેની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થવાથી ચુંબકીય બળ રેખાઓ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ડ્યુસ થાય છે અને તે કોઇલ બી સાથે સંકળાય છે અને તેના લીધે કોઇલ બીમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. તો તેનાથી કોઇલ બીમાં આપણે પાવર ઈએમએફ ઇન્ડ્યુસ થવાથી આપણે વિદ્યુત ચાલક બળ મેળવી શકીએ છીએ, જે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. હવે ટ્રાન્સફોર્મરમાં ના જે ભાગો છે તેના વિશેની માહિતી આપણે મેળવીશું. તો ટ્રાન્સફોર્મરમાં મુખ્ય 2 ભાગ હોય છે, એક કોર અને બીજો વાઇન્ડિંગ. કોર એ ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગનો આધાર છે કે જેના ઉપર આપણે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ કરીએ છીએ. આકૃતિમાં
આપણને ટ્રાન્સફોર્મરની અલગ અલગ કોર અને તે કેવી રીતે બને છે તેની માહિતી દર્શાવતી એક આકૃતિ છે કે તેમાં આપણે જોઈશું. તો કોરના પ્રકાર, તો તેમાં શેલ ટાઈપ, કોર ટાઈપ, અને તેમાં પણ શેલ ટાઈપની અંદર આઈ લેમિનેશન એટલે કે તેની અંદર કાસ્ટ આયન, લેમિનેટેડ કાસ્ટ આયન, એની પ્લેટ્સ જે આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે ભેગી કરવામાં આવે છે અને તેની કોર બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે વાઇન્ડિંગ વિશેનો ખ્યાલ મેળવીશું. વાઇન્ડિંગ કરવા માટે એનેમલ કોપર વાયર, ઇલેક્ટ્રોલાઇટિક કોપર અથવા એલ્યુમિનિયમ દ્વારા ટ્રાન્સફોર્મરના રેટિંગ મુજબ અલગ અલગ ગેજના તાર અને આંટા વીંટાળીને કરવામાં આવે છે. કોરના બંને લીંબ ઉપર અથવા મધ્યના એક લીંબ ઉપર નીચે બે અલગ અલગ વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ બંને વાઇન્ડિંગ વચ્ચે સીધો સંબંધ હોતો નથી, એટલે કે તે ફિઝિકલી જોડાયેલા હોતા નથી. બંને આઇસોલેટ હોય છે અને તે કોઈ પણ જગ્યાએ એકબીજા સાથે સંકળાયેલા હોતા નથી. તેમની વચ્ચે માત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન થાય છે અને બંને વાઇન્ડિંગને જુદા જુદા નામથી આપણે ઓળખીએ છીએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાન્સફોર્મરની રચનામાં આપણને અહીંયા આગળ દર્શાવવામાં આવેલું છે કે એક કોર આપેલી છે અને કોર ઉપર જે કાસ્ટ આયનની લેમિનેટેડ પ્લેટ્સની કોર બનાવવામાં આવેલી હોય છે અને તેના ઉપર અલગ અલગ વાઇન્ડિંગ વીંટાળેલા છે. એક પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજી તરફ સેકન્ડરી વાઇન્ડિંગ. તો પ્રાઇમરી વાઇન્ડિંગ, તેમાં આપણે એસી સપ્લાય આપીએ ત્યારે તેની અંદર મેગ્નેટિક ફ્લક્સ ઇન્ડ્યુસ થાય છે અને તે સામેના છેડે સેકન્ડરી કોઇલ દ્વારા કપાય છે અને તેનાથી સેકન્ડરી કોઇલમાં EMF ઇન્ડ્યુસ થાય છે, જે મેગ્નેટિક ફ્લક્સ આપ ડોટેડ લાઇન દ્વારા જોઈ શકો છો. અને સેકન્ડરી સાઈડ બંને છેડાની એક્રોસમાં આપણે વોલ્ટ મીટર અથવા લોડ મૂકી અને જોઈ શકીએ છીએ કે કેટલી માત્રામાં વોલ્ટેજ આવે છે. તો જોઈશું આપણે આગળ પ્રાઇમરી વાઇન્ડિંગ. જે વાઇન્ડિંગના છેડાને એસી સપ્લાય સાથે જોડી ઇનપુટ સપ્લાય આપવામાં આવે તેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. સેકન્ડરી વાઇન્ડિંગ, જે વાઇન્ડિંગના છેડા સાથે લોડ જોડવામાં આવે એટલે કે આઉટપુટ લેવામાં આવે તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે N1 જે આટાની ગણતરી છે તે કેવી રીતે મેળવવી. તો એમાં આપણે એક ઉદાહરણ આપેલું છે, તે દ્વારા હું તમને સમજાવીશ કે આટાની ગણતરી પ્રાઇમરી સાઈડ અને સેકન્ડરી સાઈડ કઈ રીતે મેળવવી જોઈએ. તો આપણે અંદર જોઈશું તે પ્રમાણે દર્શાવેલું છે કે NP એટલે કે પ્રાઇમરી સાઈડના આટા. તો પ્રાઇમરી સાઈડના આટા 400 ટન છે અને EP મતલબ આપેલ વોલ્ટેજ 5 વોલ્ટ છે. તો 5 વોલ્ટ માટે 400 આટા
વીંટાળેલા છે અને આપણે સામેની સાઈડ એટલે કે સેકન્ડરી સાઈડ આપણને 1 વોલ્ટ જોઈએ છે અને તેના આટાની સંખ્યા આપણે શોધવાની છે. તો તેનું સૂત્ર છે કે EP એટલે કે પ્રાઇમરી સાઈડનો EMF અને N આટા સેકન્ડરી સાઈડના ઇઝ ઇક્વલ ટુ ES એટલે કે સેકન્ડરી સાઈડના વોલ્ટેજ અને NP એટલે પ્રાઇમરી સાઈડના આટા. તો એ સૂત્ર ઉપરથી આપણે મેળવી શકીશું કે સેકન્ડરી સાઈડના આટા એ NS ઇઝ ઇક્વલ ટુ ES NP ડિવાઇડેડ બાય EP અને તેના દ્વારા આપણને NS સેકન્ડરી સાઈડના આટા NS બરાબર 80 ટનની ગણતરી આપણને મળે છે. તો તે પ્રમાણે આપણે જો પ્રાઇમરી સાઈડમાં 400 આટા હોય અને જો સેકન્ડરી સાઈડ પ્રાઇમરી સાઈડમાં 400 આટા હોય અને સેકન્ડરી સાઈડ આપણને 5માંથી 1 વોલ્ટ જોઈતો હોય તો આપણે 80 આટા વીંટાળવા પડે. આ રીતે આપણે આટાની ગણતરી મેળવી શકીએ છીએ. આગળ આપણે જોઈશું ટ્રાન્સફોર્મરના પ્રકાર. તો ટ્રાન્સફોર્મરના પ્રકાર છે કોર ટાઈપ અને કોર ટાઈપમાં સિંગલ ફેઝ અને 3 ફેઝ. શેલ ટાઈપ તો શેલ ટાઈપની અંદર પણ સિંગલ ફેઝ અને 3 ફેઝ. આકૃતિમાં આપણે સિંગલ ફેઝ અને 3 ફેઝ જ્યાં કોર ટાઈપ સિંગલ ફેઝ અને કોર ટાઈપ 3 ફેઝ બંને જોઈ શકીએ છીએ. જ્યારે નીચેની સાઈડે સિંગલ ફેઝ શેલ ટાઈપ અને સિંગલ ફેઝ 3 ફેઝ શેલ ટાઈપ એ બંને આપણે જોઈ શકીએ છીએ. એટલે તેની અંદર આપણે કઈ રીતે વાઇન્ડિંગ કરવું જોઈએ તેનો ખ્યાલ આપણને આ આકૃતિ પરથી આવે છે. ત્યારબાદ આપણે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના પ્રકાર એટલે કે જુદા જુદા રેટિંગ પ્રમાણે આપણને જુદા જુદા પ્રકારના વાઇન્ડિંગ આપણે ટ્રાન્સફોર્મરની અંદર કરી શકીએ છીએ. તો તેનો એક પ્રકાર છે હેલિકલ વાઇન્ડિંગ, બીજો પ્રકાર છે ક્રોસઓવર વાઇન્ડિંગ, ત્રીજો પ્રકાર છે ડિસ્ક વાઇન્ડિંગ અને ચોથો પ્રકાર છે સેન્ડવિચ વાઇન્ડિંગ. આગળ જોઈશું આપણે હેલિકલ વાઇન્ડિંગ વિશે. તો હેલિકલ વાઇન્ડિંગ એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ તારમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આટા મારીને તે વાઇન્ડિંગ કરવામાં આવે છે. હેલિકલ વાઇન્ડિંગની અંદર એડી કરંટ લોસ વધુ પ્રમાણમાં થાય છે. તેથી ઘણીવાર હેલિકલ વાઇન્ડિંગમાં ડબલ લેયર વાઇન્ડિંગ પણ એક ઓપ્શન તરીકે લઈ શકાય છે. હેલિકલ વાઇન્ડિંગ એ લો રેટિંગ માટે વધુ યોગ્ય વાઇન્ડિંગ છે. ત્યારબાદ આપણે જોઈશું મિત્રો ક્રોસ ઓવર વાઇન્ડિંગ. તો ક્રોસ ઓવર વાઇન્ડિંગ એ હાઈ વોલ્ટેજ રેટિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું વાઇન્ડિંગ સર્ક્યુલર કંડક્ટરને કોઇલમાં વીંટાળીને કરવામાં આવે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. ડિસ્ક વાઇન્ડિંગ. ડિસ્ક વાઇન્ડિંગ એ હાઈ પાવર રેટિંગ માટે ડિસ્ક વાઇન્ડિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ડિસ્ક વાઇન્ડિંગ એ સ્પાઇરલ કંડક્ટરનો ઉપયોગ કરીને ડિસ્ક વાઇન્ડિંગ કરવામાં આવે છે અને તેને લેયરને ઇન્ટરકનેક્ટેડ સિરીઝમાં જોડવામાં આવે છે અને ઇનર અને આઉટર કંટ્રોલ ઓવર વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું સેન્ડવિચ
વાઇન્ડિંગ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સેન્ડવિચ વાઇન્ડિંગ કઈ રીતે થાય છે તે આપણે જોઈ શકીએ છીએ. તો સેન્ડવિચ વાઇન્ડિંગ ખાસ તો યુનિક કોન્ફિગરેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ કેબલને સેમ મેગ્નેટિક એક્સેસ ઉપર રાખવામાં આવે છે તથા હાઈ વોલ્ટેજ કોઇલની વચ્ચે લો વોલ્ટેજ કોઇલના વાઇન્ડિંગને વીંટાળવામાં આવે છે. ત્યારબાદ આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના જુદા જુદા કનેક્શન વિશે જાણીશું. તો તેની અંદર છે સ્ટાર સ્ટાર કનેક્શન, બીજો છે સ્ટાર ડેલ્ટા કનેક્શન, ત્રીજો છે ડેલ્ટા ડેલ્ટા કનેક્શન અને ચોથો છે ડેલ્ટા સ્ટાર કનેક્શન. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ સ્ટાર સ્ટાર કનેક્શન પ્રાઇમરી સાઇડ વાઇન્ડિંગના પ્રાઇમરી 3 ફેઝ RYB પ્રમાણે પ્રાઇમરી કોઇલ P1, P2 અને P3 આપેલી છે અને તેની સાથે આપણે સેકન્ડરી સાઇડની કોઇલ S1, S2 અને S3 જોડવામાં આવે છે અને તે રચનામાં દર્શાવ્યા પ્રમાણે તેના કનેક્શન કરવામાં આવે છે. તો આ વાઇન્ડિંગને આપણે સ્ટાર સ્ટાર કનેક્શન તરીકે ઓળખીશું. ત્યારબાદ સ્ટાર ડેલ્ટા કનેક્શન. તો આગળની આકૃતિમાં જોયું પ્રમાણે ઉપરની કોઇલ P1, P2 અને P3 પ્રાઇમરી સાઇડ વાઇન્ડિંગ તે સ્ટાર કનેક્શનમાં જ રહેલું છે, જ્યારે સેકન્ડરી સાઇડનું વાઇન્ડિંગ S1, S2, S3 તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડેલ્ટા કનેક્શનમાં જોડેલું છે. એટલે કે તેની પ્રાઇમરી સ્ટાર કનેક્શનમાં છે જ્યારે તેની સેકન્ડરી ડેલ્ટા કનેક્શનમાં છે. તેથી આ પ્રકારના કનેક્શનને સ્ટાર ડેલ્ટા કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું ડેલ્ટા ડેલ્ટા કનેક્શન. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇમરી સાઇડના વાઇન્ડિંગ અને સેકન્ડરી સાઇડના વાઇન્ડિંગ તે બંનેના કનેક્શન ડેલ્ટા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડેલ્ટામાં કરવામાં આવેલા છે. એટલે કે ઉપરની પ્રાઇમરી સાઇડ પણ ડેલ્ટા અને સેકન્ડરી સાઇડ પણ ડેલ્ટા કનેક્શન કરેલું છે. તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરને આપણે ડેલ્ટા ડેલ્ટા કનેક્શન વાળું ટ્રાન્સફોર્મર કહીશું. ત્યારબાદ ચોથું પ્રકાર છે ડેલ્ટા સ્ટાર કનેક્શન. તો તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇમરી સાઇડના વાઇન્ડિંગ P1, P2, P3 તેમને આપણે ડેલ્ટા કનેક્શનની અંદર જોડેલા છે, જ્યારે સેકન્ડરી સાઇડના વાઇન્ડિંગ S1, S2 અને S3ને સ્ટાર કનેક્શનમાં જોડેલા છે. તો આ પ્રમાણે પ્રાઇમરી ડેલ્ટામાં અને સેકન્ડરી સાઇડ સ્ટારમાં. તો આ કનેક્શનને આપણે ડેલ્ટા સ્ટાર કનેક્શન વાળું વાઇન્ડિંગ કહીશું. હવે આપણે જોઈશું ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં વપરાતું મટીરિયલ. તો ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં વપરાતા મટીરિયલમાં આપણે કન્ડક્ટિંગ મટીરિયલ અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈશું પહેલાં કન્ડક્ટિંગ મટીરિયલમાં આપણે શું વાપરીશું અથવા કંડક્ટર મટીરિયલ કયા મટીરિયલ આપણે યુઝ કરી શકીએ. કન્ડક્ટિંગ મટીરિયલ. ટ્રાન્સફોર્મરમાં કન્ડક્ટિંગ મટીરિયલ તરીકે કોર બનાવવા માટે કાસ્ટ આયર્નનો એટલે કે લેમિનેટેડ કાસ્ટ આયર્નની પ્લેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે તથા
વાઇન્ડિંગ મટીરિયલ તરીકે કોપર કે એલ્યુમિનિયમ જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈશું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલની અંદર ટ્રાન્સફોર્મર ઓઇલ, ઇન્સ્યુલેટિંગ પેપર, પ્રેસ બોર્ડ, માઇકા, વાર્નિશ, કોટન ટેપ અને સ્લીવનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો ટ્રાન્સફોર્મર ઓઇલ એ ટ્રાન્સફોર્મરની અંદર ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગને ઇન્સ્યુલેશન પૂરું પાડે છે તથા ટ્રાન્સફોર્મરમાં જે હીટ ઉત્પન્ન થાય છે તેને પણ ટ્રાન્સફોર્મર ઓઇલ દ્વારા કુલિંગ પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્સ્યુલેટિંગ પેપર. તો ઇન્સ્યુલેટિંગ પેપર તરીકે મોટે ભાગે લેધરોઇડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પેપરની સ્ટ્રેન્થ ખૂબ જ સારી હોવાથી, મિકેનિકલ સ્ટ્રેન્થ ખૂબ સારી હોવાથી તેનો ઉપયોગ વાઇન્ડિંગ બાંધવા માટે કરવામાં આવે છે કે જેથી તેના તાર વચ્ચેનું ઇન્સ્યુલેશન બરાબર રહે. ત્યારબાદ વાઇન્ડિંગ બંધાઈ ગયા પછી તેને પ્રેસ બોર્ડ ઉપર મૂકવામાં આવે છે તથા માઇકાની શીટ ઉપર એને ગોઠવવામાં આવે છે. વાઇન્ડિંગને ઇન્સ્યુલેશનનું પડ એટલે કે વાઇન્ડિંગ ઉપર વાર્નિશથી એને કોટિંગ કરવામાં આવે છે કે જેથી તેનું ઇન્સ્યુલેશન સારું રહે અને કાસ્ટ આયર્નની પ્લેટ માટે પણ વાર્નિશનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જેથી જે ઇન્સ્યુલેટેડ કાસ્ટ આયર્નની પ્લેટ હોય તેના ઉપર વાર્નિશનું પડ ચડાવી અને ત્યારબાદ ઇન્સ્યુલેટેડ પ્લેટ્સથી કોર બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોટન ટેપ તેનો ઉપયોગ આપણે વાઇન્ડિંગ બાંધવાના મટીરિયલમાં જ કરીશું, જે આપણને તેને પકડ આપે છે અને ઇન્સ્યુલેશન પણ આપે છે. જ્યારે વાઇન્ડિંગના તારના છેડાને આપણે કોટન સ્લીવથી આપણે ઢાંકીશું, જે ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એક ટ્રાન્સફોર્મર દર્શાવેલું છે કે જેની અંદર પ્રાઇમરી સાઈડ અને સેકન્ડરી સાઈડના વાઇન્ડિંગ દર્શાવેલા છે કે જેની અંદર એક જ લીંબ ઉપર 3 ફેઝ ટ્રાન્સફોર્મરની અંદર એક જ લીંબ પર અંદરની સાઈડે પ્રાઇમરી વાઇન્ડિંગ અને બહારની સાઈડે સેકન્ડરી વાઇન્ડિંગ વીંટાળેલું છે. ત્યારબાદ એક કન્ટેનરની અંદર ઓઇલ ભરેલું છે કે જે આ 3 વાઇન્ડિંગને ઇન્સ્યુલેશન પૂરું પાડે છે અને તેમાંથી ઉદ્ભવતી હીટ તેને પણ કુલિંગ પૂરું પાડવાનું કામ આ ટ્રાન્સફોર્મર ઓઇલ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે વાઇન્ડિંગ કેવી રીતે બંધાય છે તેનો ખ્યાલ આપણે એક વિડીયો દ્વારા મેળવીશું. આપ જોઈ શકો છો કે આની અંદર આ વ્હાઇટ કલરની કોટન ટેપનો ઉપયોગ કરવામાં આવે છે જેથી વાઇન્ડિંગનો આધાર રહે અને તેને મજબૂત રીતે બાંધી શકાય. હવે આપ જોઈ શકશો કે વાઇન્ડિંગ કેવી રીતે કરવામાં આવે છે.
આ લેધરોઇડ પેપર છે કે જેના દ્વારા ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગને ઇન્સ્યુલેશન પૂરું પાડવામાં આવે છે અને એક વાઇન્ડિંગ બીજા વાઇન્ડિંગને અડકી ન જાય અથવા તેનાથી આઇસોલેટ રહે તે માટે આ રીતે લેધરોઇડ પેપર મૂકવામાં આવે છે તથા તારને કોર સાથે કનેક્શન અથવા કોઈ જાતનું કોઈપણ જાતનું શોર્ટ સર્કિટ ના થાય તે માટે તેની તકેદારી રાખીને આ રીતે વાઇન્ડિંગ પર તાર બાંધવામાં આવે છે. આ એક લેયરનું વાઇન્ડિંગ થઈ ગયું. હવે બીજી બાજુના વાઇન્ડિંગ કરવા માટે તેને ફરીથી આઇસોલેટ કરીને તેને કોર સાથે તેનું કોઈપણ જાતનું કનેક્શન ના થાય એ માટે તેને સાઈડ ઉપરથી પેપર દ્વારા ઇન્સ્યુલેટ કરવામાં આવે છે અને પેપરને પણ વ્યવસ્થિત રીતે પાથરીને બીજા લેયરને તાર અડે નહીં તે રીતે તેની ગોઠવણી કરવામાં આવે છે. બીજું લેયર વીંટાળવામાં આવ્યું છે અને ધ્યાન રાખવામાં આવ્યું છે કે તે નીચેના લેયર સાથે શોર્ટ ના થાય. અને તે જ રીતે ત્રીજું લેયર વીંટાળવામાં આવે છે. આપ જોઈ શકો છો તે રીતે બધા વાઇન્ડિંગ બાંધીને મૂકવામાં આવેલા છે કે જ્યારે જે રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે જે રેટિંગના જરૂર હોય તે પ્રમાણેના કનેક્શન કરીને તેને ટ્રાન્સફોર્મરની કોર સાથે જોડવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે જોયું કે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ કેવી રીતે બંધાય છે. તો ત્યારબાદ આપણને ખ્યાલ આવ્યો હશે કે ટ્રાન્સફોર્મર વિશેની માહિતી આજે આપણને જે મળી છે તે આપણને કઈ રીતના લાભદાયી નીવડે અને તેના માટેના આજે કેટલાક પ્રશ્નો આપણે જોઈશું કે જે તમને માહિતી મળી છે તે પ્રમાણે તમે આ પ્રશ્નોના જવાબ આપી શકો છો કે નહીં. તો પ્રશ્નો જોઈશું આપણે. તો આજના આપણા લેસન પ્રમાણે આપણે જે જાણ્યું છે તેમાં આપણને જે શીખવા મળે છે તે છે ટ્રાન્સફોર્મર એટલે શું, ટ્રાન્સફોર્મર શું કાર્ય કરે છે,
ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તથા ટ્રાન્સફોર્મરના વિવિધ ભાગો વિશેનો ખ્યાલ પણ આપણને મળે છે. ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગના કેટલા પ્રકાર છે, કયા કયા છે તે પણ માહિતી આજના લેસન ઉપરથી આપણને મળે છે તથા ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગની અંદર કયું કયું મટીરિયલ વાપરવામાં આવે છે તે પણ આપણને ખ્યાલ આવે છે. ટ્રાન્સફોર્મરની અંદરની કોર અને તેના કેટલા પ્રકાર છે અને કયા કયા તે પણ આજે આપણે આ લેસનમાંથી જાણ્યું છે. ટ્રાન્સફોર્મરના જુદા જુદા વાઇન્ડિંગના કનેક્શન કેવી રીતે થાય છે તે પણ આજના લેસન ઉપરથી આપને ખબર પડે છે. તો હું આ સાથે આજનું આપણું લેસન પૂર્ણ કરું છું અને આશા રાખું છું કે આજનું લેસન આપને ખૂબ જ ઉપયોગી નીવડે. આભાર. વંદે ગુજરાત.